લાઈવ ચાલુ છે. લાખોંદારના ગામના સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર. મારું નામ ડૉક્ટર નેહલ વૈદ્ય છે. હું આમ વ્યવસાયે બાળકોનો ડૉક્ટર છું. બાળકોને દવા આપું છું ત્યારે એમને તકલીફ થાય ત્યારે, રોગ થાય ત્યારે. બહુ નવજાત શિશુ કહેવાય એવા બાળકોની હું સારવાર કરું છું. દોસ્તો, અત્યારે વાતો ઘણી બધી થઈ. મારે બે ત્રણ માત્ર કામની વાતો કરવી છે. તો હું જે વાત કરું છું તમને, એ વાત ઉપર બધા મહેરબાની કરીને ધ્યાન આપજો. પાછળ જે યુવાનો બેઠા છે, જે મિત્રો બેઠા છે, થોડીક વાર માટે તમારો મોબાઈલ મૂકી દેજો. થોડીક વાર હું જે વાત કરું છું જરા સાંભળી લેજો. જરાક જ વાત મારે કરવી છે, વધારે વાત નથી કરવી. પહેલી વાત મારે એ કરવી છે કે અત્યારે આપણા ઉપર એક સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આવ્યું છે. એટલે કે આપણે લોકોએ ફરી પાછા મતદાર બનવાનું છે. આની કામગીરી તમારા ગામમાં ચાલુ થઈ કે નથી થઈ? થઈ. બધા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગામનો એક પણ વોટ છૂટવો જોઈએ નહીં. દરેકનો વોટ બનવો જોઈએ. અને આ માટે તમારા શિક્ષક મિત્ર હશે અહીંયા, જેને BLO બનાવવામાં આવ્યા હશે, તો એમની પાસે તમારે જે પ્રક્રિયા કરવી પડે એ કરી અને ઘરના એક વ્યક્તિનો વોટ બને એ ખાસ જોજો. કેમ કે ધારો કે કોઈ શરત ચૂકને કારણે તમારો વોટ કટ થઈ જશે તો તમને તો નુકસાન થશે જ, દેશને પણ નુકસાન થશે, તમારા કુટુંબને પણ નુકસાન થશે. તો એના માટે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે. બહુ લાંબી પ્રક્રિયા છે, 1 મહિનામાં પૂરી થવાની છે. 4મી તારીખે એનું ફાઇનલ થઈ જવાનું છે અને એ પછી વાંધા અરજી તમે રજૂ કરી શકશો. તો તમારા જે અહીંયા BLO છે એ BLO સાથે તમારે એ તમને ન પહોંચી શકે, મોટે ભાગે બધા ઘરે આવશે. કોઈને મળ્યા ફોર્મ કે નથી મળ્યા? હજી કેટલાને ફોર્મ મળ્યા છે? બધાને મળી ગયા? હા, તો ફોર્મ મળી ગયા હોય બરાબર ભરવાના છે અને બરાબર તમારે એકેનો વોટ ના તૂટવો જોઈએ. બરાબર? તો આ એક મારે ખાસ તમને લોકોને વિનંતી કરવાની હતી. બીજી મારે જે અગત્યની વાત કરવાની છે એ પણ હું તમને ખાસ આજે કહેવા માંગુ છું. અહીંયા હું ભાઈઓ સાથે વાત કરતો હતો કે ભાઈ આ ખાતરનું શું છે, કેવી રીતનું હોય છે, શું પ્રશ્નો છે. તો બધાને ખબર છે કે જ્યારે તમે ખાતર લેવા જાઓ છો ત્યારે તમને એક તો નેનો પકડાવે છે, નેનો ઇફકો. બરાબર? જે એક બોટલ હોય છે અને બોટલમાં ખાસ પ્રકારનું પ્રવાહી ભર્યું હોય છે અને એમ કહેવામાં આવે છે કે તમે ખેતરમાં છાંટશો તમારે એમાં ફાયદો થશે ખેતરમાં. અને એની સાથે એક બીજી વસ્તુ પણ એના જેવી જ આપવામાં આવે છે, એ છે યુમિક એસિડ. ઘણા એને યુમિક કહે છે, મતલબ એ પણ તમને ખબર છે, બધાને ખબર છે ને, એવું આપે છે. હવે મારે તો હા કાલા સોના, હવે મારે તમને જે વિગત આપવાની છે બરાબર સાંભળજો તમે. અને આ બીજાને ખાસ કહેજો. આમ આદમી પાર્ટીની વાત થાય ન થાય, જે થાય એ બધી પછીની વાત છે, પણ આ જે અગત્યની માહિતી છે બધા ખેડૂતો પાસે પહોંચવી જોઈએ. શું માહિતી છે? તો કે પંજાબ યુનિવર્સિટીએ એવો અભ્યાસ કર્યો અને જોયું કે આ જે આપણે વાપરીએ છીએ, જે ભેગું આપવામાં આવે છે ઇફકો નેનો, એની પાક ઉપર શું અસર છે. બરાબર? કોઈ વસ્તુથી આપણે ફાયદો થતો હોય તો આપણે કરવામાં શું વાંધો છે? સારું ને, આપણે હાલો ભાઈ આપણો પાક સુધરશે, એમાં શું વાંધો છે? પણ અભ્યાસે એવું કહી દીધું કે આ નાખવાથી કોઈ ફાયદો તો નથી થતો, ઉલટું નુકસાન જાય છે. રાઈસ અને વ્હીટ એટલે કે ભાત અને ઘઉંમાં જે પ્રોટીન કન્ટેન્ટ હોય એ પ્રોટીન કન્ટેન્ટ આ નેનો છાંટવા પછી ઓછું થાય છે, એટલે કે એની ક્વોલિટી ડાઉન જાય છે. તો આ વાત ખાસ સમજો. એવી રીતના યુમિક એસિડ છે, જે એકલું ના વપરાય, ખાતર સાથે જ વપરાય. તમને લોકોને વધારે ખબર હોય, હું તો ઇન્ટરનેટ પર વાંચ્યું એટલે મને ખ્યાલ આવે. તો એ યુમિક એસિડનો પણ જે એ લોકો દાવો કરે છે કે એનાથી આટલો ફાયદો થાય છે, તેટલો ફાયદો થાય છે ને, એવું પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી. મતલબ કે આ બે વસ્તુ છે ખેડૂતોને કામની નથી. અને તો શું કામ ઠોકો છો માથે તમે? અગર કામની નથી, એનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, તો શું કામ તમે ઠોકો છો? આજે કોઈ ડોક્ટર પાસે દર્દી આવે તો ડોક્ટર દવા ક્યારે આપે? તો કે જ્યારે ડોક્ટરને એમ ખબર હોય કે આ દવાની વૈજ્ઞાનિક સાબિતી છે કે આનાથી બીપી ઓછું થાય છે, આનાથી કિડનીના રોગમાં ફાયદો થાય છે, આનાથી ફેફસાના સોજામાં ફાયદો થાય છે. એ જ્યારે વૈજ્ઞાનિક સાબિતી હોય ત્યારે જ ડોક્ટરની દવા લખી. નકર મતલબ શું છે દવા આપવાનો? તો આ બે વસ્તુ એવી છે કે જેનો વૈજ્ઞાનિક આધાર નથી. આ તમે સર્ચ કરશો ઇન્ટરનેટ ઉપર તો ડાઉન ટુ અર્થ ઉપર પણ તમને મળશે, હિન્દુસ્તાન ટાઈમ્સ ઉપર પણ મળશે અને બીજી પણ ઘણી બધી જગ્યાએ
સ્ટડી પબ્લિશ થયા છે કે જેમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ આનો કોઈ ઉપયોગ નથી, આનો કોઈ ફાયદો નથી. તો શું કામ માથે મારો છો? શું કામ ખોટા પૈસા બનાવો છો કિસાનોના? તો આ વાત બધા કિસાનોને ખાસ પહોંચવી જોઈએ. આમ આદમી પાર્ટી છે નથી છે, શું કરે છે, કેમ કરે છે, આગળ શું કરશે, પછીની વાત થઈ ગઈ. પણ આ જે નુકસાની આપણે પહોંચાડી દેવામાં આવી છે એ નુકસાની આપણને જરૂરથી ખબર હોવી જોઈએ. ભાઈ આવું શું કામ થાય છે? બીજી વાત તમને કહી દો, આના જેવી જ છે થોડી. એટલે આમાંથી પેટ્રોલ વાળા વાહન કોણ કોણ વાપરે છે? પેટ્રોલ વાળા વાહન કોની પાસે છે? હાથ ઊંચા કરજો. બધા કરે છે, બરાબર? એમાં કઈ મીનમેન નથી. હવે તમે એમાં પેટ્રોલ નાખો છો, બીજું કઈ નાખો છો? ખબર તમને શું નાખો છો? ત્યારે પેટ્રોલ જાય છે, શું જાય છે? પેટ્રોલ જાય છે. શું નાખે? પેટ્રોલ નાખે છે. અરે પેટ્રોલ નથી નાખતા, ઈ નાખે છે E20. આ E20 શું છે? કોઈ નામ સાંભળ્યું? E20 કેટલા નામ સાંભળ્યું? હાથ ઊંચો કરજો. E20 તો કોઈ નામ સાંભળ્યું? પાછળ કોઈ સાંભળ્યું છે E20 નું નામ? કોઈ સોશિયલ મીડિયા કઈ વિડીયો જોયા હોય સાંભળ્યું કોઈ નામ? E20 કોઈ નામ નથી સાંભળ્યું? તો સાંભળી લો બરાબર, સમજવાનું નામ છે. આ E20 એટલે શું? તો કે પેટ્રોલની અંદર હવે 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે, બરાબર? હવે ઇથેનોલ મિક્સ કરે તો શું થાય? તો કે ભાઈ સરકાર એમ કહે છે કે ભાઈ ઇથેનોલ મિક્સ કરે એટલે પેટ્રોલનો ભાવ એટલો ઘટે, સરકારને પૈસા ઓછા ચૂકવવા પડે આગળ, બરાબર? અને એમ કહે છે ગાડી તો સારી ચાલે. પણ એ વાત ખોટી છે. બધા અભ્યાસો એવું કહે છે કે ઇથેનોલ વાળું આપણે જો પેટ્રોલ વાપરીએ છીએ તો આપણી ગાડીના પુર્જાને નુકસાન થાય છે. અને જે ગાડી આપણી 15 વર્ષ 20 વર્ષ ચાલવાની હતી એ ગાડી વેલી કૂદપી જાય છે, શિયાળામાં ચાલુ થવામાં વાંધો કરે છે. અને આ ઇથેનોલ બનાવે કોણ છે ખબર છે? આ ઇથેનોલ બનાવે છે ગડકરી સાહેબના સુપુત્રો. દેશને પૂછ્યા વગર, દેશને જાણ કર્યા વગર આપણા ઉપર ફરજિયાત E20 ઠોકી દેવામાં આવ્યું છે. તો આ વાત પણ તમારે બરાબર સમજવાની છે કે આવી રીતના પણ આપણને નુકસાન કરવામાં આવી રહ્યું છે, આપણને લૂંટવામાં આવી રહ્યા છે. અને 20% નાખ્યું તો સામે ભાવ ઘટાડવો જોઈએ ને. પેટ્રોલ મોંઘું મળે, સાચી વાત, ઇથેનોલ સસ્તું મળે, તમે એમાં 20% નાખી દો તો અમારે 20% ભાવ તો ઘટાડો, 20 નહીં 10% ઘટાડો. ભાવ ઘટે પેટ્રોલનો? નથી ઘટ્યો. તો આ વાત પણ ખાસ સમજવાની છે, બરાબર? એટલે દોસ્તો ટૂંકમાં મારે તમને એ કહેવાનું થાય કે અત્યારે પ્રશ્નો ઘણા છે. તમને બધાને તમારા પ્રશ્નો ખબર છે. કેવી રીતના અડધો કિલો કડદો કપાય છે, કેવી રીતના આપણને બિયારણ માટે મુશ્કેલી થાય છે, કેવી રીતના આપણા ખાતરમાં વાંધો ઉભો થાય છે, કેવી રીતના આપણે વગર મફતની વસ્તુઓ પકડાવવામાં આવે છે, કેવી રીતના કંપનીઓ આપણી પાસેથી બહુ જ નીચા ભાવે બધી વસ્તુઓ ખરીદી જાય. બધા પ્રશ્નોની તમને ખબર છે. પણ દોસ્તો આ છેલ્લા થોડા વર્ષોમાં, પાછળના આટલા વર્ષોમાં શું વાંધો ઉભો થયો છે? પ્રશ્નો તો ઘણા છે પણ કોઈ પૂછનારો વધ્યો નથી. પ્રશ્ન પૂછનારું કોઈ નથી વધ્યું. આ સૌથી મોટી સમસ્યા છે, સમજો બરાબર. આજે આપણે પ્રશ્નો નથી પૂછતા એટલે જ આપણે આ હાલતે પહોંચ્યા છીએ. અને જો આવું ને આવું ચાલુ રહ્યું તો આપણી હાલત વધારે ખરાબ થવાની છે. એટલે મારે આપ સૌને કહેવાનું થાય કે હવે તો આત્મા જગાડો, આત્મા ઢંઢોળો તમારો, સમજો, વિચારો અને જુઓ કે આ વ્યવસ્થા બરાબર છે. જો ભારતના કિસાનનું કલ્યાણ ન થતું હોય તો શું ભારતનું કલ્યાણ થઈ શકે? જો ભારતનો કિસાન નબળો પડે તો શું ભારતનો જવાન સબળો રહી શકે? જો ભારતનો કિસાન નબળો પડે, જવાન નબળો પડે તો શું આ દેશ વધવાનો છે? તો દોસ્તો આ વાત આપણો આત્મા ઢંઢોળવાની છે. આ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત જ નથી. આ વાત આપણો આત્મા ઢંઢોળવાની છે. એવી વ્યવસ્થા લાવવાની છે કે જેમાં કિસાનોને આપણે એમનું જે યોગ્ય વળતર કહેવાય એ મળે એવું આપણે કરીએ. કિસાનોને જે તકલીફો પડી રહી છે એના માટે અવાજ ઉઠે અને એ અવાજ સાંભળવામાં આવે એ આપણે કરીએ. જ્યાં સુધી આપણે પોતે અવાજ નહીં કરીએ ત્યાં સુધી ગમે એ પક્ષ પાર્ટી આવી જાય, ગમે એ કે અમે આમ કરી દેશું, તેમ કરી દેશું, ફરણું કરી દેશું ને કશું નથી થવાનું. જ્યાં સુધી કિસાન એનો હક નહીં માંગે, કિસાન એમ નહીં કે આ ખોટું છે ને હું નહીં ચલાવું, ત્યાં સુધી બધા પક્ષ પાર્ટી નકામા છે. આ વાત આપણે બધાએ ખાસ સમજવાની જરૂર છે. અને એ પણ સમજી લેજો જ્યારે કિસાન ઉભો થયો છે ને ત્યારે મોટા મોટા તખ્તા પલટાઈ ગયા છે. એટલે આજની એ માગણી છે કે આપણે લોકો જાગીએ અને આપણા ઉપર જે કોઈ પણ અન્યાય થાય છે એ અન્યાયની સામે આપણે અવાજ ઉઠાવીએ. દોસ્તો આમ આદમી પાર્ટી તરફથી આ એક પેમ્પલેટ તમને મળ્યું હશે. હું તમને એમાં વિગતો છે વાંચું છું, એક જ વાર હું વાંચી જાઉં છું, પછી હું મારું સંબોધન પૂરું કરું. આમ આદમી પાર્ટીએ માગણી મૂકી છે. શું માગણી મૂકી છે? તો કે તમામ એપીએમસીમાં કડદા પ્રથા તાત્કાલિક બંધ કરવી
અને કરતા જે લોકો કરે છે એ જો એવું કરે તો એમને જેલની સજા થાય. આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? હા કે ના? જોરથી બોલો. આવું નહીં ચાલે તો બોલતા જ નથી. થવું જોઈએ કે ના થવું જોઈએ? હા, યસ, બરાબર. હા બોલો. ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ના આવે. આવું થાય છે કે નથી થતું? થાય છે ને? આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? ના થવું જોઈએ. બરાબર. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત અથવા તો ભાગીયાઓને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર 50,000 નું વળતર આપવું અને 1 મહિનામાં જ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવે. બરાબર. પંજાબ સરકાર 22,000 ની 50,000 આપે છે. અને આમ આદમી પાર્ટી માગણી કરી છે કે ભાઈ ગુજરાતના ખેડૂતોને પણ આટલું વળતર મળવું જોઈએ. મળવું જોઈએ કે ના મળવું જોઈએ? મળવું જોઈએ. સરકારી ડેરીઓ પશુપાલકોને ભાવફેરનો પારદર્શક હિસાબ સીધો તેમના ખાતામાં સમયસર ચૂકે. આમાં ડેરીમાં માથાકૂટ છે કે નહીં? કેટલા પશુપાલકો છે આમાં? ત્યાં કોઈ પશુપાલક છે કે નથી? બધા પશુપાલક છે. તેમાં પેટમાં ને બધામાં વાંધા થાય છે. તમને લોકોને ખ્યાલ હશે ને, મેં હમણાં વાત કરી હતી કે જયારે શું કે પેટ એ લોકો આપે ને એમાં બધામાં વાંધા થાય ને એમાં ભાવમાં ચૂકવવામાં બધા વાંધા હોય છે. આપણી જે વિસનગરની કે ક્યાં ની ત્યાંની કોક આપણી ડેરી છે એ બહુ બધું બોનસ આપે છે કે 20% કે એટલું બધું બોનસ આપ્યું મને એવો ખ્યાલ છે. અને આપણી કચ્છની છે તો કે 5% જ આપે છે. આ ખબર નહીં કેમનો હિસાબ આવે છે. ખબર છે ને બધાને? હા, તો મતલબ આ બધી વાત આપણે જાણવી જોઈએ. આ બધી વાત આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ આપણી સાથે શું ખેલ થઈ રહ્યો છે. બરાબર. તો પશુપાલકોને દૂધ માટે યોગ્ય મળવું જોઈએ. ખેડૂતોને દિવસે, રાતે નહીં પણ દિવસે 12 કલાક મફત વીજળી આપવામાં આવે. મળવી જોઈએ કે ના મળવી જોઈએ? મળવી જોઈએ. વડોદરા અને સાબરમતીના આંદોલનમાં જે લોકો ખેડૂતો પર કેસ થયા છે પાછા ખેંચવામાં આવે અને એ લોકોને જેલ મુક્ત કરવામાં આવે. એ આપણા ભાઈઓ છે જે આપણા કરદા પ્રથા માટે લડ્યા છે ને એ લોકોને જેલમાં નાખવામાં આવે છે. આપણે માગણી કરીએ. એ માગણી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ. તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે કે ટેકાના ભાવે કરવામાં આવે. તમામ પાકોની, સમજો બરાબર. એક પાકની બધા પાકની. બરાબર. આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જોઈએ. ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતર મળવું જોઈએ. આ દર વખતની માથાકૂટ હોય છે. હું તો બચ્ચાનો ડોક્ટર છું, મને તો આમાં કઈ ખબર ના પડે, પણ છાપામાં સમાચાર આવતો હોય ખેડૂતોને ના નથી મળતું, તે નથી મળતું ને. તો મતલબ બધાને મળવું જોઈએ. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? આવવું જોઈએ. પછી શેરડી ઉત્પાદક ખેડૂતોની શુગર મિલ પર આપણે ત્યાં શેરડી થાય છે બહુ નથી થતી. થોડી થાય છે. શેરડી ઉત્પાદક ખેડૂતોની શુગર મિલો પાસે બાકી રકમની ચૂકવણી કરવામાં આવે અને બંધ શુગર મિલો ફરીથી ચાલુ કરવામાં આવે. કચ્છમાં શુગર મિલનો પ્રશ્ન છે કોઈ કે નથી? કચ્છમાં શુગર મિલ નથી ને આપણી પાસે? નથી ને? ઓકે. પછી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવે. આટલી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકેલી છે. આપ સૌ ખેડૂત મિત્રોને જાણ થાય એના માટે મેં વાંચ્યું. તો દોસ્તો, ફરી પાછું હું આખરે તમને એક જ વિનંતી કરીશ કે હવે વખત આવી ગયો છે કે આપણે આત્મા ઢંઢોળીએ, આત્મા જગાડીએ. પક્ષ પાર્ટીને ભૂલી જાઓ. આજે ખેડૂત માટે ઉભા થવાની જરૂર છે, ખેડૂત માટે બોલવાની જરૂર છે. તો આપણે સૌ આ વાતને બરાબર સમજીએ અને એ વાતને સમજ્યા પછી આપણે નારો બોલાવો છે અને પાછળ બેઠા જે લોકો પણ બોલવાનો છે આ નારો. અને સમજો કે આ નારો આપણે શું કામ બોલીએ છીએ. આપણે જય જવાન જય કિસાન બોલીએ એમાં બહુ ખબર પડે આપણે જવાનની છે, જય કરી છે, કિસાનની જય કરી છે. પણ આપણે એક નારો બોલીએ છીએ ભારત માતા કી જય. ભારત માતા કી જય એટલે આપણે કોની જય કરીએ છીએ? ભારત માતા કી જય એટલે આપણે આ કોઈ ભૂગોળની જય નથી કરતા. આજે દેશની ભૂગોળની જય નથી કરતા, કોઈ વિસ્તારની જય નથી કરતા. આપણે કોની જય કરીએ છીએ? તો કે ભારત કોનાથી બને છે? તો ભારત બને છે ભારતમાં રહેતા બાળકો, બહેનો, બુજુર્ગો, વયસ્કો, યુવાનો, ખેડૂતો, મજૂરો, ડોક્ટરો, વકીલો, આ બધા લોકોથી ભારત બને છે. અને જ્યારે આપણે ભારત માતા કી જય બોલીએ છીએ ત્યારે આપણે આ સૌનું ભલું થાય, સૌનો જય થાય એ આપણે બોલીએ છીએ. અને એટલે હવે હું એક જ વાર બોલીશ પણ સામેનો પ્રતિસાદ બરાબર મળવો જોઈએ. આપણે ભારતની પ્રજાની આપણી પોતાની જય બોલાવવાની છે, આપણી પોતામાં હિંમત ભરવાની છે અને જય બોલવાની છે. તો જરૂરથી એકવાર સરસને બોલી દો, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ. કોઈને કઈ પ્રશ્ન હોય તો કોઈ. થેન્ક યુ.